ઇલેક્શન વોર રૂમથી અમારી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર લાઈવ જોડાયા છે। દીક્ષિત, એક તરફ પરેશ ધાનાણી દ્વારા ટ્વીટ કરવા જે કહેવામાં આવ્યું છે કે કમલમમાં કકડાટ અને કોંગ્રેસમાં ટનાટન, ને ત્યારબાદ હવે ભાજપ વળતો પ્રહાર કરે છે, એવો વળતો પ્રહાર કરે છે કે કોંગ્રેસની બોલતી બંધ થઈ જાય છે, શું કહેશો? તો કશિશ, બોલતી બંધ નહીં થવાની, કારણ કે શરૂઆત છે તે કોંગ્રેસે કરી હતી। કોંગ્રેસે પરેશ ધાનાણીએ આજે ચીટીઓ ભરી અને ટ્વીટ કર્યું કે 2004નો માહોલ છે તે ફરીથી પુનરાવર્તન થવાનો છે। જે બંને નેતાઓ દ્વારા, બંને પક્ષ દ્વારા જે વાત મૂકવામાં આવી તે બંને નેતાઓ સાચા છે। પહેલી વાત પરેશ ધાનાણીની કરીએ કે પરેશ ધાનાણીનું જે ટ્વીટ છે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તેમાં તેને કહ્યું છે કે ભાજપમાં આંતરિક કલહ છે, આંતરિક કકડાટ છે, તો તે વાત પણ સાચી દેખાઈ રહી છે। કારણ કે ભાજપમાં સાબરકાંઠામાં ગઈકાલે આપણે ઉકળતો ચરુ જોયો, સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક એ સ્થિતિ, વલસાડમાં ઉમેદવાર બદલવાની ડિમાન્ડ, વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો, તો એ વાતમાં કોઈ ક્ષમતા નથી કે ભાજપમાં આંતરિક કલહ અત્યારે નથી। તો બીજી બાજુ તમે કોંગ્રેસમાં જોઈએ તો કોંગ્રેસમાં પણ એ સ્થિતિ, યજ્ઞેશ દવેનો પલટવાર થયો, તો કોંગ્રેસમાં પણ મોટા માથાઓએ ચૂંટણી લડવાની ના પાડી, આ પણ એક હકીકત છે। રોહન ગુપ્તા તો રણછોડ બન્યા, તેઓએ પક્ષ છોડી દીધો। બીજી બાજુ તમે કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાઓની વાત કરવા જાઓ તો આજ પરેશ ધાનાણી કે જેઓને અમરેલીથી પાર્ટી ઓફર કરી તો તેને ના પાડી ચૂંટણી લડવાની, પ્રતાપ દુધાતે અમરેલીથી લડવાની ના પાડી, હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વથી લડવાની ના પાડી રહ્યા છે। એટલે આ બંને ટ્વીટ છે કે જેમાં વાર પલટવાર છે તે દેખાઈ રહ્યા છે। કારણ કે રોહન ગુપ્તાની ના, ભરતસિંહ સોલંકીની ના, પાટણથી જગદીશ ઠાકોરની ના, અને એક બાજુ પરેશ ધાનાણીનું ટ્વીટ। તો ગુજરાતના રાજકારણમાં આજના બે ટ્વીટ સાચા છે, કારણ કે ભાજપમાં જબરજસ્ત આંતરિક કલહ પણ છે, તો તેની સાથે ઉકળતો ચરુ કોંગ્રેસમાં પણ છે। એટલે કહી શકાય કે રાજકારણની વાત છે તો આજે તટસ્થ મીડિયા હાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ એવું કહે છે કે બંને નેતાઓના ટ્વીટ ક્યાંક આજે સાચા છે। જે દીક્ષિત, અને સાથે આપણે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે ભાજપમાં કેડર બેઝ પાર્ટી ભાજપમાં કદી ન થયું હોય એવી રીતના વિરોધ થઈ રહ્યો છે કાર્યકર્તાઓ દ્વારા। બીજી તરફ કોંગ્રેસમાં પણ જે ઉમેદવારના નામ આપે છે તેઓ ના પાડી દે છે। રાજકારણ પૂરેપૂરું ગરમાયું છે અત્યારે। બિલકુલ, લોકસભાની ચૂંટણી છે તે આવી ગઈ છે, રાજકારણ ગરમાઈ ગયું છે, અને રાત તો જ ચૂંટણી આવી એનું કહેવાય રાજકારણ ગરમાય, કારણ કે વાર પલટવાર, મુદ્દાઓની રાજનીતિ સાઈડમાં મૂકી અને જે પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર ઝઘડાઓ ચાલુ કરવા, સોશિયલ મીડિયા ઉપર નિવેદન બાજુચાલી કરવી, અને તે જ પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। કારણ કે પરેશ ધાનાણી એક બાજુ રાજકોટથી ચૂંટણી લડવાની ના પાડે છે, અંતરાત્મા અચાનક જાગે છે। ગઈકાલે અમરેલીમાં એક વિસ્તારમાં તેઓ સભામાં જાય છે, અને સભા પૂરી થયા બાદ આજે સવારે પરેશ ધાનાણીનું એક ટ્વીટ આવે છે। ટ્વીટમાં એવું કહેવામાં આવે છે કે 2004 જેવો માહોલ, 2004 વખતે ખૂબ અલગ માહોલ હતો। 2004 વખતે 6 મહિના પહેલા ચૂંટણી આવી ગઈ હતી। 6 મહિના પહેલા ચૂંટણીમાં જે એનડીએની સરકાર હતી તેનો સાઇન ઇન ઇન્ડિયાનો મુદ્દો હતો, પરંતુ એ વાત આપણે યથાવત રાખીશું। પરંતુ પ્રતાપ દુધાત કે જેનું પણ નામા યજ્ઞેશભાઈ નામ લખ્યું છે, પ્રતાપભાઈ, પહેલા તો તમારા પરેશભાઈ આજે ટ્વીટ કર્યું કે કોંગ્રેસમાં બધું ટનાટન છે અને 2004 જેવું પરિણામ મળશે, તો યજ્ઞેશ દવેએ પુરાવા સાથે એક ટ્વીટ કર્યું કે કોંગ્રેસમાં કાંઈ ટનાટન નથી। પ્રતાપ દુધાત ચૂંટણી લડવાની ના પાડે છે, પરેશ ધાનાણી ચૂંટણી લડવાની ના પાડે છે, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી દિગ્ગજો ચૂંટણી લડવાની ના પાડે છે, તો ટનાટન શું? યજ્ઞેશભાઈએ ટ્વીટ કરીને પરેશભાઈને જવાબ આપ્યો હોય તો યજ્ઞેશભાઈને ભારતીય જનતા પાર્ટીના વ્યવહારોની કઈ ખબર હોય ને એને ટ્વીટ કર્યું હોય તો બરાબર છે। પ્રતાપ દુધાત બારામાણે ટ્વીટ કર્યું હોય તો મેં કોઈ લેખિતમાં ના પાડી છે, કયા નેતાને મૌખિકમાં ના પાડી છે, અથવા પ્રદેશ કોંગ્રેસ કે નેશનલ કોંગ્રેસમાં ક્યાંય ના પાડી છે તો એના પુરાવા આપે। એનો પ્રોપોગેન્ડાથી રાજનીતિ કરતા હશે। પ્રતાપ દુધાત કોઈ પણ ઇલેક્શન લડવાની ના પાડેલી નથી। પ્રતાપ દુધાતે એવી વાત મૂકેલી છે કોંગ્રેસ પાર્ટી જે પણ આદેશ કરે, જે પણ ઉમેદવાર આવે તેની માટે લડાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે સક્ષમતાથી ઇલેક્શન અમરેલીનું લડાય અને અહીંયા કોંગ્રેસ જીતે મારા પ્રયત્નો છે। કોંગ્રેસ પાર્ટી મને આદેશ કરે કે બેગુસરાય બિહારનું આવેલું। પ્રતાપભાઈ, યજ્ઞેશભાઈએ જે ટ્વીટ કર્યું તેમાં પહેલું નામ રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના, બીજું નામ અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના, આણંદથી ભરત સોલંકીની ટનાટન ના, પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની તો ટનાટન ના, અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન ના। આ ટ્વીટ કર્યું છે, અને બીજું જ નામ તમારું છે। મારું નામ લખનાર વ્યક્તિને તમારા મારફત હું કહેવા માંગુ છું કે એ સાબિતી આપે કે મેં કઈ જગ્યા પર ના પાડી, કોને મેં ના પાડી છે। કોઈ તમારા પાસે આધારભૂત માહિતી છે ખરી? એની માનસિક બીમારી હશે ભાઈની કે હું સપનામાં આવતો હોઈશ, કારણ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને હું હોય, મીડિયા હોય,
વ્યક્તિગત હોય, જાહેર સભાઓ હોય, એના પીએમ સુધી હું જવાબ આપતો એટલે એને મને ટાર્ગેટ કર્યો છે એવું મારું માનવું છે. અને યજ્ઞેશભાઈને માનસિક બીમાર હોય તો તાત્કાલિક ધોરણે એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવીને એની સારવાર કરાવો એવી આપની મારફત એને વિનંતી કરું. પણ પ્રતાપભાઈ, પરેશ ધાનાણીને ખબર જ છે કે આપણે કાચના મકાનમાં રહેતા હોય તો ક્યાંક પથ્થરો ફેંકવા ન જવાય, કારણ કે સ્થિતિ તો બંને જગ્યાએ એક સરખી છે. મારું પહેલું સ્ટેટમેન્ટ જ એવું હતું કે સાચું ટ્વીટ આજે પરેશ ધાનાણીનું પણ છે અને ક્યાંક સાચું ટ્વીટ યજ્ઞેશ દવેનું પણ છે, કારણ કે કોંગ્રેસના દિગ્ગજો રણછોડ તો આ વખતે બન્યા છે. કોંગ્રેસનો એક પણ દિગ્ગજ નેતા રણછોડ નથી બન્યો. અરે કોંગ્રેસના તમારા બધા જ પરેશભાઈ ના પાડી દીધી કે મારે રાજકોટ નથી લડવું, ભરતસિંહ સોલંકી આણંદથી લડવાની ના પાડી, જગદીશ ઠાકોર પાટણથી લડવાની ના પાડે છે અને ટ્વીટ કરીને ના પાડે છે નેતાઓ. આ પ્રતાપભાઈ, એ એમનો વ્યક્તિગત મામલો હોઈ શકે. કોંગ્રેસના સૈનિક તરીકે હું મારો તમને જવાબ આપી રહ્યો છું. હું મારી વ્યક્તિગત વાત કરી રહ્યો છું. એ વાત તમે પરેશભાઈ સાથે કરી શકો છો અથવા જે તમે નામ લીધા એ નેતા સાથે વાત કરી શકો છો. મારો જવાબ એટલો છે કે જે માણસે મારા બારામાં ટ્વીટ કર્યું છે યજ્ઞેશભાઈને તમારા મારફત વિનંતી કરું કે તમને માનસિક જો બીમારી થઈ તો તમે માનસિક સારવાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં કરાવો. એનો ખર્ચો પ્રતાપ દુધાત આપશે. પ્રતાપ દુધાત એ પ્રકારનો સૈનિક છે કે બિહારમાં બેગુસરાયની અંદર પણ લડવા મોકલે. કોંગ્રેસ પાર્ટી તો લડી શકે એવી ક્ષમતા ધરાવું છું અને એ કોંગ્રેસ પાર્ટી તો પછી આ વખતે અમરેલીથી લડવાની પ્રતાપ દુધાતે તૈયારી કેમ ન બતાવી? પ્રતાપ દુધાત અત્યારે પોતે ચૂંટણી લડતો એ રીતનો લડી રહ્યો છે ને કોંગ્રેસ પાર્ટી જે પ્રમાણનો મને આ નાની ઉંમરમાં આગળ વધાર્યો છે, પાર્ટીએ જે આદેશ આપ્યો છે, અમારે કોઈ વિવાદ કરીને ભારતીય પ્રતાપભાઈ તમે જોડાયેલા રહેશો. યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, તમે આજે ટ્વીટ કર્યું છે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે એવું તમારું ટ્વીટ છે. શું કહેવા માંગશો? પરેશ ધાનાણીને તમે આ પ્રકારે એક જવાબ આપ્યો છે. જે કોંગ્રેસની અંદર મતદાતાઓ વિમુખ થઈ ગયા છે, જે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિમુખ થઈ ગયા છે, જે કોંગ્રેસમાં ચૂંટાયેલા નેતાઓ પણ કોંગ્રેસથી વિમુખ થઈ જતા હોય, એ કોંગ્રેસને મારે શું કહેવું, એને ટનાટન કઈ રીતે કહેવી? એટલે પરેશભાઈ માત્ર ને માત્ર પોતાના બચેલા કાર્યકર્તાઓ અને બચેલા મતદાતાઓને ખુશ કરવા માટે અને આત્મ સન્માન માટે અને આત્મ ખુશ કરવા માટે આવી ટ્વીટો કરી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ પ્રતાપભાઈ, યજ્ઞેશભાઈના ટ્વીટમાં એવું પણ છે કે પ્રતાપ દુધાતે પણ ના પાડી છે. યજ્ઞેશભાઈ આપણી સાથે પ્રતાપ દુધાત પણ જોડાયેલા છે. પ્રતાપભાઈ, તમારું નામ પણ છે, તમે પણ કેમ ભાગી રહ્યા છો ચૂંટણી લડાવવાના મેદાનથી? યજ્ઞેશભાઈ, તમને નમસ્કાર. તમને માનસિક બીમારી કઈ થઈ છે? તમે બીમાર પડ્યા તો હોસ્પિટલમાં પહેલા તો સારવાર કરાવો. તમે મારા નામનું જે ટ્વીટ કર્યું છે, ક્યાં આધારે તમે મારા નામનું ટ્વીટ કરી શકે? મારો સીધો સવાલ. ભારતીય જનતા પાર્ટીની જેમ હું કોઈ સમજી લો કે નનૈયો ભણી અને વાત કરનાર વ્યક્તિ નથી. હું આપના મારફત મીડિયા મારફત તમને જણાવવા માંગુ છું કે કોંગ્રેસના સૈનિક તરીકે હું અત્યારે લડાઈ લડી રહ્યો છું. પાસે મેં પત્ર વ્યવહાર કર્યો છે, કોઈ મેં કોંગ્રેસ પાર્ટીના નેતાઓની સાથે લેખિત વ્યવહાર કર્યો. તમારી પાસે આધાર શું છે કે તમે મારા નામ ઉપર ટ્વીટ કરી શકો? નંબર 1. નંબર 2 કે કોંગ્રેસ પાર્ટી દાખલા તરીકે સૈનિકો વગરની લડતી હોય, કાર્યકર્તાઓ વગરની લડતી હોય, નેતાઓ દાખલા તરીકે માનસિક તમે એમ કહો છો કે હતાશામાં, તો ભારતીય જનતા પાર્ટીએ 5 ધારાસભ્યો જે ભાજપમાં લઈ ગયા તો એ એટલા રૂડા રૂપાળા તક કોંગ્રેસના લોકોને ત્યાં લઈ જઈને તમે નેતાપણું આપો છો, મિનિસ્ટરો બનાવો છો અને તમારા કાર્યકર્તાઓ મારા બુંગણ પાત્ર છે. નેતાપણું ગુજરાતની અંદર પ્રતાપભાઈ, આ રાજનીતિ નહીં, મારો સીધો સવાલ કે તમે ચૂંટણી લડવાની હા પાડી છે કે ના પાડી છે? ચૂંટણી લડવાની મારે ટીવી ઉપર કોઈ વાત કરવાની જરૂરિયાત નથી. મેં મારા નેતા સાથે વિચાર પરામર્શ કરી અને મારા નેતાઓ જે આદેશ કરે એ માન્ય રાખવાની મારી તૈયારી છે. મેં કોઈ ના પાડી નથી. મને એટલો આદેશ કરવામાં ઉપરથી આવ્યો છે કે મહિલાઓની અંદર પ્રદેશની મહિલા પ્રમુખ તરીકે જેની ઠુમર સક્ષમ છે ને તારે એની સારથી બનીને કામ કરવાનું છે. હું પાર્ટીનું કામ કરી રહ્યો છું. યજ્ઞેશભાઈ, પ્રતાપ દુધાત તો એવું કહે છે કે આ વખતે જીનીબેનનો હનુમાન બનીને હું પ્રચાર કરીશ એટલે હું ચૂંટણી નથી લડવાનો. મને એવું લાગે છે કે પ્રતાપભાઈ જે શબ્દો બોલી રહ્યા છે કે માનસિક બીમારીને, આ એક નેતાને છાજે તેવા શબ્દો નથી, બરોબર છે? એટલે પ્રતાપભાઈએ પહેલા તો આવા શબ્દો બોલતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ. મારી ટ્વીટની અંદર નીચે એક છાપાનું કટિંગ પણ મૂકેલું છે અને પ્રતિષ્ઠિત છાપાની અંદર પણ આ નોંધ આવેલી છે. તો પ્રતાપભાઈ દુધાતે કદાચ જે નોંધ વાંચી નહીં હોય, જે શબ્દ માનસિક બીમારી શબ્દ બોલી રહ્યા છે એ પ્રતાપભાઈ એક નેતાને શોભે તેવા શબ્દો નથી અને આ બોખલાઈ ગયેલી કોંગ્રેસની આ પરિસ્થિતિ છે અને આ બોખલાઈ ગયેલા કોંગ્રેસના શબ્દો છે. બાકી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવા અપશબ્દો ક્યારે ન બોલે. એટલે પ્રતાપભાઈને કહો કે આવા અપશબ્દો બોલતા
બોલતા પહેલા જરા વિચાર કરે અને જે બચેલા કાર્યકર્તાઓ પણ ભાગી જશે અને બચેલા મતદાતાઓ પણ ભાગી જશે જો આવા વર્તનો તમે કરશો તો. અને મને પોતાને દુઃખ થાય છે કે પ્રતાપભાઈ કોની માનસિક પરિસ્થિતિ ખરાબ છે એ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે ટીવીના માધ્યમથી. આજે એબીપીના માધ્યમથી પ્રતાપભાઈ જે શબ્દો બોલ્યા છે કે માનસિક બીમાર છે, આ છે તે, આ શબ્દો એક નેતાને છાજે ને એક સામાન્ય કાર્યકર્તાને છાજે ને ભારત નાગરિકના છાજે કે કોઈનું આ રીતે અપમાન કરી શકાય. એટલે હું એબીપીના માધ્યમથી જે મારું અપમાન પ્રતાપભાઈ કરી રહ્યા છે એ અત્યંત ખરાબ રીતે કરી રહ્યા છે. બીજું, પ્રતાપભાઈને મારે એ જાણ કરવાનું કે ટ્વીટની અંદર નીચે છાપું પણ મૂકવામાં આવેલું છે અને એ છાપું 2 દિવસ પહેલા પ્રસિદ્ધ થયેલું છે. દૈનિક અખબાર છે એટલે પહેલા એ દૈનિક અખબારને પ્રતાપભાઈ જુઓ ને એમાં તમારા ફોટા સાથે રોજ પડેલી છે. બરોબર? ગુજરાતની અંદર પ્રતાપભાઈ વચ્ચે ન બોલો, 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 જવાબ એ આપું છું કે તમે મારા નામ સાથે ટ્વીટ કર્યું છે ત્યારે મારે વિનંતી છે પ્રતાપભાઈને વચ્ચે બોલવાની ના પાડે. એન્કરને મારે તમે માન અપમાનની જો વાત કરવા માંગતા હો એન્કરને મારી વિનંતી છે કે પ્રતાપભાઈને વચ્ચે બોલવાની ના પાડે. એન્કરને મારે વિનંતી છે કે વચ્ચે ન બોલાવડે. તમે જે પ્રમાણની વાત જે પ્રમાણે જણાવી રહ્યા છો એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે તમે મારા નામનો ઉપયોગ કર્યો છે એટલે મેં એવું કીધું કે તમને મગજમાં મારા નામના દોહરા આવતા હોય તો તમે બીમાર માનસિક થઈ ગયા હો તો તમે તાત્કાલિક ધોરણે સારવાર કરાવો. પ્રતાપભાઈ, માનસિક બીમાર શબ્દ આ શબ્દ તમારાથી ન બોલી શકાય. બીજું કે જયારે મારો ટર્ન ચાલતો હતો ત્યારે તમે વચ્ચે બોલ્યા છો. સારા વક્તા બનો તો સારા શ્રોતા પણ બનવાની આદત રાખો, કોઈનું સાંભળવાની પણ આદત રાખો. મને ખબર છે કે કોંગ્રેસને ક્યાં બોલવા મળતું નથી એટલા માટે તમે અહીંયા બોલો છો, એ બી મને ખબર છે કે તમારું બોલેલું જનતા સાંભળતી નથી, તમને મત આપતી નથી. એટલે તમારી પરિસ્થિતિ શું છે એ મને ખબર છે કે કઈ પરિસ્થિતિમાં છો એટલે તમે આવા શબ્દો વાપરો છો. જનતા મત આપતી નથી, સાચા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી બદલાવ્યા છે, કોંગ્રેસ પાર્ટી કે બદલાવ્યા નથી. પ્રતાપભાઈ, મહેરબાની કરીને વચ્ચે ન બોલો. જતી દેખાઈ રહી છે, સત્તા જ્યારે જતી દેખાતી હોય પ્રતાપભાઈ, ત્યારે બધી પ્રકારના હથકંડાઓ તમે અપનાવતા હો તો એ હથકંડામાં પ્રતાપ દુધાતનો ઉપયોગ કરવાની કઈ જરૂરિયાત નથી. પ્રતાપ દુધાતનો મારે કોઈ ઉપયોગ કરવો નથી. પ્રતાપ દુધાત માનસિક બીમારી જે શબ્દ બોલે છે સિલેક્ટ કરો એટલે આપનો વચ્ચે ન બોલો ને ભાઈ, વચ્ચે ન બોલો. મારો ટર્ન ચાલતો ત્યારે વચ્ચે ન બોલો પ્રતાપભાઈ. બરોબર? એક સારા નેતા છો તો સારા શ્રોતા પણ બનો. બરોબર? મારી સારાપણાની સર્ટિફિકેટની મારે તમારી ક્યાં જરૂરિયાત છે? તમે મને સર્ટિફિકેટ આપશો તો તમે શેના માટે મને માનસિક બીમાર કહો છો? તમારા સર્ટિફિકેટ મારે જરૂરિયાત છે. તમને બોલવાનું ભાન નથી. જાહેર જીવન ચાલે તમને બોલવાનું ભાન નથી પ્રતાપભાઈ. તમે કયો એ પ્રમાણે મારે રહેવાનું છે ભાઈ. નથી પ્રતાપ, તમને બોલવાનું ભાન નથી કોઈને કહેવાય ન કહેવાય. બરોબર છે? આ કોંગ્રેસી સંસ્કાર છે. કોંગ્રેસ આ સંસ્કાર છે. સંસ્કાર તો તમારે એને બધા કુટીને ભરેલા દેખાય છે. તમે મને સંસ્કારની વાત કરશો, તમે મને સંસ્કારની સલાહ આપશો ભાઈ. એક ધારાસભ્ય તો તમારા સંસ્કાર જ તમે સંસ્કારની તમે મને વાત કરશો, તમને સંસ્કારની સર્ટી આપવાનો કોઈ પરવાનો આપ્યો છે ભાઈ? વચ્ચે બોલે છે, જુઓ તો ખરા. એક ધારાસભ્ય લેવલનો માણસ એને તમે ગમે એના નામ ના કરી નાખો તો એમ ચાલી જાય ભાઈ. અપશબ્દો બોલે છે, અપશબ્દો બોલે ધારાસભ્ય લેવલ. કયા જગ્યાએ અપશબ્દ બોલ્યો? અપશબ્દ બોલે, માનસિક બીમારીનો અપશબ્દ જ કહેવાય. પ્રતાપભાઈ, તમને ન ખબર હોય તો કહી દો. બરાબર છે? શબ્દોને સુધારો કરી નાખો. તમે તમારા શબ્દો સુધારીને વાત કરો. અને બીજું કે એબીપી અસ્મિતાને પણ મારે કેવું છે કે જે વ્યક્તિઓ આ શબ્દ બોલે એને ટીવી પર સ્થાન મહેરબાની કરીને ન આપો. અને મારી વિનંતી છે તમે એબીપી અસ્મિતા ઉપર તો પેલા વાત કરી નથી રહ્યા, તમે ગુજરાત ફર્સ્ટમાં વાત કરી રહ્યા છો એટલા માટે કહું છું કે માનસિક તકલીફ થઈ લાગે. બિલકુલ પ્રતાપભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે તમે જોડાયા એ બદલ આપનો આભાર. પરંતુ બિલકુલ યજ્ઞેશભાઈ, અમારું પણ નિવેદન છે કે એક નેતાને છાજે જેવી તેવી ભાષા જ નો ઉપયોગ છે તે કોઈ પણ જનતાએ કોઈ પણ જગ્યાએ એક નેતાએ કરવો જોઈએ. કારણ કે તમે જાહેર જીવનના માણસ છો ને જાહેર જીવનના માણસ આવ્યા પછી તમારે એક લેવલના શબ્દોનો ઉપયોગ કરવો પડે. ખૂબ હકીકત છે પ્રતાપભાઈ, બીજી વખત આ શબ્દનો ઉપયોગ કરતા પહેલા તમે ધ્યાન રાખશો. મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, એક ટ્વીટ આજે પરેશભાઈનું આવ્યું, ત્યારબાદ એક ટ્વીટ યજ્ઞેશ દવેનું આવ્યું. શું કહેશો આ બંને ટ્વીટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સીધો જ ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી છે અને નામ સાથે લખ્યું છે. પરેશ ધાનાણીનું નામ છે, જગદીશ ઠાકોરનું નામ છે, ભરતસિંહ સોલંકીનું નામ છે, પ્રતાપ દુધાતનું નામ છે. શું કહેશો મનીષભાઈ, કેમ કોંગ્રેસના દિગ્ગજો ચૂંટણી લડવાની ના પાડે છે? દીક્ષિતભાઈ, સમગ્ર ઘટનાને સમજવા જેવી છે. જાહેર જીવનના વ્યક્તિ તરીકે કોઈ પણ પક્ષમાંથી, એટલે કે કોંગ્રેસ પક્ષના અમારા વરિષ્ઠ નેતા અને યુવા સાથી પરેશભાઈ દાનાણી જે ટ્વીટ કર્યું છે એ એક સૌરાષ્ટ્રની ગામઠી ભાષાની અંદર ભાજપામાં ચાલતો કકળાટ અને કોંગ્રેસમાં તમે ઉમેદવારો જો કોઈ જગ્યાએ અમારે કોઈ પણ પ્રકારની એવો વિવાદ નથી. ભૂતકાળમાં જયારે વિવાદ ચાલ્યો ત્યારે આપ જેવા માધ્યમોએ તરત દેખાયો છે. પણ જયારે અત્યારે ભાજપા કહેવાતી શિસ્ત પાર્ટીની અંદર જે રીતે પાયાના કાર્યકર, નિષ્ઠાવાન આગેવાનોનું અપમાન ને અવગણના થાય અને એમને કોણાને મૂકવામાં આવે એના કારણે તમે વડોદરાથી અસંતોષની આંધી જોઈ છે.
તમે સાબરકાંઠાનો જૂથવાદ જોયો છે, તમે જોયો છે આણંદના ઉમેદવાર પોતે લખવું પડ્યું કે ભાઈ હું જ છું હો, બીજું કોઈ છે અને તમે કઈ બદલી ન નાખતા. તો બીજી બાજુ તમે વલસાડની અંદર પત્રિકા યુદ્ધ ચાલે, તો પોસ્ટર યુદ્ધ ચાલે, સુરેન્દ્રનગરની અંદર વોટ્સઅપની અંદર તમારી પત્રિકાઓને બધું ચાલે. આ બધું દેખાડી રહ્યું છે કે ભાજપાની અંદર મોટા પાયે અસંતોષની આંધી જૂથવાદ પરાકાષ્ઠા ઉપર છે અને જાહેર જીવનના વ્યક્તિ તરીકે કોઈ પણ પક્ષમાં કાંઈ પણ ચાલતું હોય એના અંગેની વાત કરતા હોય ત્યારે એમાં હા હું એ તમારી વાત સાથે સહમત છું કે ભાષાના પ્રયોગનો સંયમિત થવો જોઈએ. પણ તમે જોયું હશે કે રાજકોટની અંદર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ એક કોઈ પણ એ ભાજપાની ફિકરત પણ રહી છે કે એક કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ એક વર્ગનો હોય, સમાજનો હોય, તો બીજા સમાજને ઉતરતો ઉતારીને જે રીતની ઘટનાક્રમો ઉભી થઈ છે એ મોટા મોટી છે. આપણા દેશને એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબે જયારે કામ કર્યું ને રાજા રજવાડાએ પોતાની સંપત્તિ જયારે આપી દીધી હોય ત્યારે આપણે એમનું માન સન્માન. મનીષભાઈ, રાજા રજવાડાઓની વાત બધી વાત બરાબર, પણ સવાલ તો મારો છે કે સિનિયર નેતાઓ જ્યારે પક્ષને જરૂર હતી ત્યારે કાં તો સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા અને જે નેતાઓ છે તે ચૂંટણી લડવાની ના પાડે છે, તો આ રીતે પક્ષ ક્યાંથી આગળ આવશે? ગુજરાતમાં આ રીતે કેમ મજબૂત થઈ શકશે? તમે મને એમ કહો કે સિનિયર નેતા ચૂંટણી લડવાની ના પાડે એવું ખાલી માત્ર કોંગ્રેસ ઉપર કેમ છે? નીતિનભાઈ પટેલે પોતાની ઉમેદવારી પરત નહોતી ખેંચી, વિજયભાઈ રૂપાણીની શું ઘટનાક્રમ થઈ એની નહીં. કોંગ્રેસનું બધી પ્રકારનું મૂલ્યાંકનની સાથે સાથે આપણે તટસ્થ મૂલ્યાંકન એ પણ કરવા જેવું કે ભાજપાની અંદર ચાલતા ખેલ અને એના પડદા પાછળના ખેલાડીઓ કોણ છે એનું પણ મૂલ્યાંકન એક તટસ્થ ભાવે થવું જોઈએ. હા હું એ નિશ્ચિતપણે કહું છું કે અત્યારે જે ઉમેદવાર કીધું પણ કોને ઊભું કર્યું હતું? કોઈએ પેનલ બની છે? કોંગ્રેસમાં પેનલ કે એવું કઈ બન્યું નહોતું. ઉમેદવાર કોને લડવાનું ના પાડ્યું? તમે જઈને માઇકનું ઓલું લઈને જાઓ, બૂમ લઈને જાઓ અને તમારો સ્પેસિફિક પ્રશ્ન જ એ પ્રકારનો પોઈન્ટેડ હોય જેનો જવાબ તમને મનગમતો મળતો હોય. જ્યારે તમે એમ કહો જગદીશભાઈ ઠાકોર એ પાટણથી સાંસદ રહી ચૂક્યા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય છે અને એમને પોતે જયારે સૌથી પહેલા લાંબા સમય પહેલા એમને પહેલેથી કીધેલું કે ભાઈ હું ઉમેદવારી નહીં પણ જેને પણ આપશો, એટલે અમે પાટણની અંદર અમારા યુવા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જેવું એક યુવાન અને સક્ષમ નેતૃત્વને પાટણના સાંસદની ટિકિટ આપી છે કોંગ્રેસ પક્ષે. એટલે કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે એ પૂર્વ ધારાસભ્ય છે, સિદ્ધપુરથી યુવા ચહેરો છે, આક્રમક અને અસરકારક રીતે સમાજ વચ્ચે કામ કરનારો વ્યક્તિ છે, એને અમે ઉમેદવાર બનાવ્યા છે. આજે અપરાયેલા, અટવાયેલા, ભટકાયેલા ભાજપાના જે અસંતોષની આંધી છે એટલી કોંગ્રેસમાંથી ગોતી રહ્યા છે. આને પરેશભાઈએ ના પાડી, આમને ના પાડી. બિલકુલ મનીષભાઈ, શ્રદ્ધા રાજપૂત જોડાઈ ગયા છે ભાજપમાંથી. શ્રદ્ધાબેન, શું કહેશો? બે ટ્વીટ, આજે બે નેતાઓના ટ્વીટથી રાજકારણ ગરમ થઈ ગયું. એક તો પરેશ ધાનાણીએ કહ્યું કે 2004 જેવો માહોલ છે, યજ્ઞેશ દવેએ જવાબ આપ્યો, મનીષ દોશી ફોનલાઈન પર હતા, એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપમાં પણ નીતિન પટેલ જેવા સિનિયર નેતાઓ રણછોડ બન્યા છે કે તેઓ કહ્યું છે કે મારે ચૂંટણી નથી લડવી. તો કેમ આ પ્રકારની સ્થિતિ શ્રદ્ધાબેન? જો પહેલી વસ્તુ તો એ છે કે કોંગ્રેસના નેતાઓ જો આટલું જ ધ્યાન પોતાના સંગઠનને મજબૂત કરવામાં રાખત, પોતાના કાર્યકર્તાઓનું સાંભળત, પોતાના નેતાઓનું સાંભળત અને જે પોસ્ટર એ લોકો ભાજપ વિરોધી લગાવે છે એના કરતા કોંગ્રેસના કોઈ ચિત્રોચ્ચારના પક્ષમાં એમણે પોસ્ટર લગાડ્યું હોત તો કદાચ કોંગ્રેસની આવી વળની સ્થિતિ ના થઈ હોત. વિપક્ષના નામ ઉપર જે પ્રમાણે લોકતંત્રની અંદર કોંગ્રેસે કશું કામ નથી કર્યું એ જ શરમજનક છે. પહેલા તો મારે નાગરિક તરીકે પૂછવું છે કે આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આટલો નબળો વિપક્ષ કોંગ્રેસ રહ્યો છે. પોતાની અંદર પોતાનું મનોમંથન કરવાની જગ્યાએ જ્યારે આજે એ પ્રમાણિત થઈ ગયું છે કે મોદીજીની ગેરંટી જે છે એ ચારેય ગેરંટીઓથી એ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. જેણે જે શબ્દાવલીનો યુઝ કરવો એ કરી શકે છે. પોતાની ગરિમાનું ખંડન જાહેર જીવનમાં કોંગ્રેસના નેતાઓ કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે અને આવીને આવી જ વાણીવિલાસ કરતા રહ્યા છે. તો લાંબા સમયમાં કોંગ્રેસને જે નુકસાન થયું છે એના કરતાં વધારે ઘણું નુકસાન જે ઓલરેડી થઈ ચૂક્યું છે. પ્રજાની અંદર ક્યાંય કોંગ્રેસ નથી. ટ્વીટ યુદ્ધ કરવા કરતા એસી ચેમ્બરોમાં બેસી રહેવા કરતા હું મનીષ દોશી અને પરેશ ધાનાણીને કહું છું કે પ્રજાજનોની વચ્ચે જાય અને પ્રજામાં જોઈ લે કે ઉત્સાહ મોદીજી પ્રત્યે કેટલો છે. યશોદાબેન, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ પણ જોડાયા છે ફોન લાઈન પર. હેમાંગભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. હેમાંગભાઈ, હવે જે આ વાર પલટવાર થઈ રહ્યો છે, પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવે છે, ત્યારબાદ યજ્ઞેશ દવે દ્વારા ટ્વીટ કરવામાં આવે છે, શું કહેશો આના પર? શું પ્રતિક્રિયા આપની?
જો સૌપ્રથમ તો પરેશભાઈનું ટ્વીટ છે ને એ ટ્વીટ જરા તમારા યુઝરને કહીએ તમે જુઓ, એમાં 6000 ઇમ્પ્રેશન છે, 6000 લોકોએ જોયું, 3 ડિજિટની અંદર એને રીટ્વીટ કરવામાં આવેલા છે, 500 ઉપર લોકોએ એને લાઈક કરેલું છે, અને સામે ભારતીય જનતા પક્ષના મીડિયા કન્વીનરના ટ્વીટના રીટ્વીટ ડબલ ડિજિટ ઉપર નથી પહોંચી. પ્રજા આ જ પ્રમાણે રિઝલ્ટ આપવાની છે, અને જે રિઝલ્ટ છે એમાં શું ખોટું કીધું, પરેશભાઈએ ખોટું શું કીધું છે, વડોદરામાં ટનાટન રંજનબેને ના પાડી દીધી કે મારું વ્યક્તિગત ગાર્ડન છે, ટનાટન જ્યોતિબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, ટનાટન રીતે વડોદરામાં પોસ્ટર વોર થયું, સાબરકાંઠામાં ભીખાભાઈને ટનાટન ના પાડી દેવામાં આવી, ભીખાભાઈના માણસોએ સાબરકાંઠામાં ઓફિસ ઉપર અરવલ્લીમાં હુમલો કર્યો, ટનાટન ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં અરવલ્લીની અંદર બોલાવવાની આવે છે. વાત પૂરી કરી દેવા દેજો, મને વાત પૂરી કરી દેવા દેજો આખી. પુરુષોત્તમ રૂપાલાભાઈએ ટનાટન ક્ષત્રિય વિરોધી વાત કરી દીધી, ટનાટન પોરબંદરની અંદર અત્યારે વિરોધ થાય છે, વલસાડની અંદર ટનાટન પત્રિકા યુદ્ધ થઈ રહ્યું છે, સુરેન્દ્રનગરની અંદર ટનાટન ભારતીય જનતા પાર્ટીની અંદર યુદ્ધ થઈ રહ્યું છે, પોરબંદરની અંદર તમે જુઓ ટનાટન રીતે અર્જુનભાઈનો વિરોધ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે સાચા કાર્યકર્તા છે, શ્રદ્ધાબેન જેવા, એમને શું છે, એમને ખાલી ટીવી પર આવીને બોલવાનો જ ચાન્સ મળે છે, અને આ અમારા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે, એમના માટે એમને સિંહાસન બનાવવાનું, એમના માટે આસન કરવાનું, એમના માટે બેનરો બાંધવાના, એમના માટે. જો આમાં શું છે કે હવે પેલું છે ને એક કહેવત છે, ખીસિયાની બિલ્લી ખંભા. હા, તમે શ્રદ્ધાબેનને પૂછો, તમે શા માટે ભાજપના પ્રવક્તા બનીને પૂછો છો? કરવા માટે એમની પાસે કોઈ નેતા નથી, કાર્યકર્તાઓ ક્યારેય નહોતા, કોંગ્રેસ નેતાઓની એસી કેબિનમાં બેસી રહેવા વાળી પાર્ટી છે, ધરાતલ પર ક્યારેય નહોતી, લોકોને લઈને લોકોના મુદ્દાઓ વચ્ચે ક્યારેય નહોતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જેણે ફક્ત રાજ જ કર્યું હોય એવી પાર્ટીને વિપક્ષ બનતા પણ આવ્યું નથી. એના માટે સૌથી પહેલા કોંગ્રેસના દરેક નેતાઓને સવાલ થવો જોઈએ. અને અત્યારે પોતાના લોકસભાના ઉમેદવારો પણ 26 નક્કી નથી કરી શકતી. અમદાવાદ પૂર્વમાં તો છાશવારે કોણ નક્કી થવાનું છે એ પણ કશું ખબર નથી. ઘણી બધી લોકસભાઓમાં હજુ એમણે ઉમેદવારો છે, એમના નામની ઘોષણા બી નથી કરી. ગ્રાઉન્ડ રૂટ ઉપર એમની કોઈ તૈયારી નથી, ડોર ટુ ડોર એમનું કેમ્પેન નથી, જનતામાં એમનો જનાધાર નથી, અને મોદીજીની ગેરંટી ચાલી છે. તો આ તબક્કે કઈ ન કહેતા અમારા તમામ પદાધિકારીઓ, નેતાઓ, કાર્યકર્તા બધા જ વ્યસ્ત. હેમાંગભાઈ આવજો આપની જોડે, શ્રદ્ધાબેનને પહેલા સાંભળી લે. અમારા બધા જ પદાધિકારી, નેતા, કાર્યકર્તા, ધારાસભ્યો બધા ચૂંટણી પ્રચારમાં અત્યારે વ્યસ્ત છે. મોદીજીની ગેરંટીને લઈને કોંગ્રેસ પાસે આ દેશ માટે કોઈ પણ રોડમેપ નથી. અને તમે યાદ રાખજો, જેટલો ભૂતકાળમાં થયો છે એના કરતા બી વધારે મોટો રકાસ છે એ ઇન્ડિયા છગબંધન મહાગઠબંધન થવા જઈ રહ્યું છે. હેમાંગભાઈ, હવે કોંગ્રેસ પર એવા આક્ષેપ થઈ રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર જરાય તૈયારી નથી, શું કહેશો? જુઓ, સૌપ્રથમ તો મને તમે મારા આક્ષેપો પૂછો છો, હું ગુજરાત ફર્સ્ટ તરફથી તમને વિનંતી કરું છું, ગુજરાત ફર્સ્ટને, કે હું બોલતો હોય ત્યારે જો તમે વચ્ચે ક્રોસ ક્વેશ્ચન કરતા હોય તો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને પણ ક્રોસ ક્વેશ્ચન કરજો, આટલી મારે તમને વિનંતી છે. તમે મીડિયા છો, ચોથી જાગીર છો. તમે કહો છો અમારી જોડે અમે એસી કેબિનમાં બેસીએ છીએ, તમે કહો છો અમે એસી કેબિનની અંદર ગેનીબેનનો પ્રચાર જોયો છે, ગેનીબેનની અંદર પ્રચાર જોયો છે, ગામે ગામ જાય છે, ગામમાં જાય છે, લોકો એમને ક્લાઉડ ફંડિંગનું દેશી વર્ઝન એમનું મામેરું ભરે છે, એમને લોકો 11 રૂપિયા 21 રૂપિયા સામેથી ગામડાના લોકો એમને આપી રહ્યા છે. ગેનીબેને જે ધરખમ પ્રચાર કર્યો છે, ભારતીય જનતા પાર્ટી હજી તો 2 જગ્યાએ સીટ બદલી છે, 6 જગ્યાએ સીટ બદલવાના છે, અડધો ડઝન સીટ બદલવાની તૈયારી છે. અમિતભાઈ ચાવડાનું નામ આવતાની સાથે જ ટાઈ ફીસ થઈ ગયું. આણંદની અંદર મિતેશભાઈ પટેલને છેક દિલ્હી સુધી બોલાવવામાં આવ્યા, અને મિતેશભાઈએ કહેવું પડ્યું, ના ના હું જ લડવાનો છું. બાય બાય મિતેશભાઈ થઈ ગયું છે, બાય બાય ગેનીબેને બીજા બધાને કરી દીધું છે. ચંદનજી ઠાકોર જેવા મોટા નેતાઓ જે છે એ પાટણની અંદર જીતી રહ્યા છે, એ જ પ્રમાણે લલિતભાઈ વસોયા હોય જામનગરની અંદર પણ થવાનું છે. એક વસ્તુ યાદ રાખજો, વિપક્ષની વાત કરી બેને, વિપક્ષ નબળો છે બેન, તમે વિપક્ષમાં હતા ત્યારે અમે તો તમારા માટે અશોકભાઈ ભટ્ટ આવતા હતા આંદોલન કરવા માટે, તો અમે વિધાનસભાની બહાર મંડપ બાંધીને આપતા હતા, મંડપમાં પાણી પીવડાવીએ, મંડપમાં તમને સાચવીએ, અધિકારો મોકલીએ, અને અમે કહીએ કે ભાઈ લોકશાહીની અંદર વિરોધ પક્ષને વિરોધ કરવાનો હક છે. અને આજે શું થઈ રહ્યું છે, લોકશાહીની અંદર વિરોધ પક્ષનો અવાજ દબાઈ રહ્યા છો.
તમારે હંમેશા 144 ની કલમ નાખી દેવાની, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તો અંદર નાખી દેવાના, અમિતભાઈ શાહ કે ગૃહમંત્રી આવે કે વડાપ્રધાન શ્રી આવે તો 30-30 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા નેતાઓને ઘરમાં બેસાડી દેવાના, પોલીસથી હાઉસ અરેસ્ટ કરી દેવાનું, નરેન્દ્ર મોદી સાહેબને કાળા વાવટા બતાવીએ તો કાળા વાવટા બતાવનાર લોકોને પાસામાં નાખી દેવાના. કાર્યકર્તાઓ દિગ્ગજ નેતાઓ ભાજપમાં જાય, કોંગ્રેસમાં અમરીશભાઈ ડેર, અર્જુન મોઢવાડી આવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને કમળ પકડી રહ્યા છે, એનું શું કરવાનું? અરે બેન, જો તમને કહું, ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે, બરોબર છે. તમે અહીંયા છે તો બીજી જગ્યાએ તમે જુઓ ને, આ ચર્ચા તમે બીજી કરો. હરિયાણાની અંદર ચાલુ સાંસદ રાજીનામું આવીને કોંગ્રેસમાં જોડાયા છે. દરેક જગ્યાએ કામ તો એકબીજા પાર્ટી છે, એમાં આવન જાવન થતી રહેવાની. ખાસ કરીને જે પરેશભાઈએ કીધું છે કે 2004ની સ્થિતિ છે એના કરતા પણ વધારે સારી સ્થિતિ કોંગ્રેસ માટે છે. કોંગ્રેસના એક ઉમેદવાર છે, એ જબરજસ્ત ફાઇટ નથી આપી, ફાઇટ આપી રહ્યા છે. અરે મારે તો એ કેવું છે કે અત્યારે મારે એમ કેવું છે, હું એમ કહું છું કે શા માટે અત્યારે દીક્ષિતભાઈ એન્કરિંગ નથી કરી રહ્યા, તમે કરી રહ્યા છો. તમારી એન્કર છે તો તમારે એન્કરમાં કોને ગોઠવાય તમારે નક્કી કરવાનું છે. કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે કોને લડી રહ્યા છે અને કોને નથી. પરેશભાઈ જે લડી રહ્યા છે એમને મદદ કરી રહ્યા છે, એમની જોડે રહ્યા છે. તમે ચિંતા ના કરતા, તમે સહેજ પર ચિંતા ના કરો. લોકશાહીની અંદર 26 સીટો આપ્યા પછી અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની ખાલી અમે તો હજી કોંગ્રેસની 5-7 સીટો બાકી છે. જે નામો આપ્યા છે એમાં પણ હું જોડાયેલો છું. મારો તમને કહેવાનો મતલબ એ હતો, અમારા કશિશ પર તમને સવાલ કરતા હતા. પરેશભાઈ, દીક્ષિતભાઈ માફ કરજો, એક જ મિનિટ. હા, બોલો બોલો બોલો. દીક્ષિતભાઈ એક જ મિનિટ માફ કરજો. જેમ તમે જોડાયેલા છો એમ પરેશભાઈ ધાનાણી પણ જોડાયેલા છે અમારી સાથે, એમ જગદીશભાઈ ઠાકોર પણ જોડાયેલા છે. દરેક પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. મહેરબાની કરીને ઇસ્યુ જે છે એ પુરુષોત્તમભાઈ રૂપાલા એક ક્ષત્રિય સમાજ વિશે બોલેલું છે એની વાત કરો. મોહનભાઈ કુંડારિયાએ એમ કીધું છે તમામ જાતની વાત કરી છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને પણ બતાવ્યું છે. આની વાત ક્ષત્રિય સમાજના આક્ષેપના જે સમગ્ર ગુજરાતમાં નિવેદનો થઈ રહ્યા છે એને પણ અમે બતાવ્યું છે. એક મીડિયા હાઉસ તરીકે અમે પરેશ ધાનાણીનું ટ્વીટ પણ બતાવ્યું છે, યજ્ઞેશ દવેનું ટ્વીટ પણ બતાવ્યું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો કે ટનાટન માહોલ છે, તો સામે યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યું. આ સમયનો આપણી પાસે અભાવ છે. શ્રદ્ધાબેન, શું ફાઇનલ કોમેન્ટ કરશો તમે? જી શ્રદ્ધાબેન. જી દીક્ષિત, શ્રદ્ધાબેનનો ફોન કપાઈ ગયો છે. તમામ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. ત્યારે રાજકારણ અત્યારે ફૂલ ગરમાયેલું છે, ટનાટન ગરમાયું છે એવું આપણે કહી શકીએ, કારણ કે પરેશ ધાનાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવે છે, જે વાત કરવામાં આવે છે કે જે કમલમમાં કકડાટ છે અને કોંગ્રેસ ટનાટન છે, એની સામે ભાજપ દ્વારા પણ પલટવાર કરવામાં આવે છે. ગણાવવામાં આવે છે કે કયા કયા નેતાઓએ ના કહી દીધું છે ચૂંટણી લડવામાં અને કેવો ટનાટન માહોલ છે કોંગ્રેસમાં. અને આ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા વાર પલટવારનો ફરી એકવાર એ દોર આપણે આજે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ પર જોયો છે. પ્રદેશ કોંગ્રેસ પર એક તરફ ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવ્યો, કોંગ્રેસ પોતાની વાત રાખી રહ્યું છે, ભાજપ પોતાની વાત રાખી રહ્યું છે. જે વાર પલટવાર અને આ યુદ્ધનો દોર ક્યાંક આપણે કહી શકીએ, બંને પક્ષમાં ક્યાંક એવા દિગ્ગજ નેતાઓ રણછોડ બની રહ્યા છે, એ વાતમાં તો શંકાને સ્થાન છે જ નહીં. આંતરિક વિખવાદ પણ હવે ભાજપ જેવા કેડર બેઝ પાર્ટીમાં પણ આવી ગયો છે, કોંગ્રેસમાં પણ છે. નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આ વચ્ચે રાજકારણ એવું ગરમાયું છે ચૂંટણી ટાણે. બુલેટિનમાં હાલ બસ આટલું જ, પરંતુ ચૂંટણીને લઈને તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી ઝડપી અને સૌથી સચોટ ગુજરાત ફર્સ્ટ આપને આપતું રહેશે, કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ. જોતા રહો. નમસ્કાર.